વાલાભાઈના પાવન આગળ સમસ્ત ભાઈઓને આજના દિવસે એટલે કે પૂજ્ય બાપજીને એમનું સાનિધ્ય પ્રાપ્ત થયું, એટલે કે ગુરુ તિથિના પાવન પ્રસંગ રાત્રિ ભજન સંધ્યા દિવસે આપણી વચ્ચે આપ સૌને આશીર્વચન આપવા વધારેલ પરમ પૂજ્ય પ્રાત વંદનીય ગુરુવર્ય શ્રી નાગરન બાપુના ચરણમાં કોટી કોટી વંદન, પૂજ્ય રામલખન બાપુના ચરણમાં કોટી કોટી વંદન, પૂજ્ય બાપજીના ચરણમાં વંદન, વિરાજમાન સર્વગ્રહ પ્રેમ જનતા, મા ભગવતી સ્વરૂપ માતાઓ અને બહેનો. પૂજ્ય બાપુએ આપણને ઘણું બધું સત્સંગમાં કીધું જે જીવનમાં આપણું કલ્યાણ થાય. સંતોની વાણી હંમેશા કલ્યાણકારી હોય અને એ સંતોની વાણીથી આપણો જીવનનો ઉદ્ધાર થતો હોય. સનાતનની અંદર ઘણા બધા શાસ્ત્રો, વેદ, પુરાણો બતાવવામાં આવ્યા, પણ એ વેદ પુરાણોનો જે સાર હોય એ સાર પૂજ્ય બાપુની વાણીમાંથી પ્રાપ્ત થતો હોય. અને હંમેશા કલ્યાણ મોટી મોટી વાર્તાઓ કે મોટી મોટી ધર્મ ગ્રંથોથી લગભગ કલ્યાણ થતું નથી, પણ એમનો જે સાર હોય એ સાર જ જીવનમાં ઉતરતો હોય અને સાર થકી આપણું કલ્યાણ થતું હોય. પૂજ્ય બાપુનો જે આપણા દરેક વખતે આપણે સૌ ઘણા બધા ભાગ્યશાળી કહેવાઈએ. પૂજ્ય બાપુને હાજરીમાં કેવું યોગ્ય, પણ આ જીવનને પાવન, જીવનનો ઉદ્ધાર એક સંત જ કરી શકે ને એવા સંત જે બ્રહ્મ સ્તુત્ય હોય, જે બ્રહ્મને સારી જાણતા હોય કે સત્ય શું, જે સત્યને જાણે ને આપણું મૂળ શું એ મૂળ બતાવનાર પૂજ્ય બાપુનું આપણું સાનિધ્ય પ્રાપ્ત થયું. અવારનવાર આપણને ટકોરતા હોય, જેમ એ કુંભાર જેમ ઘડાને ટકોરીને કેવો રૂપવાન બનાવતો હોય, એમ આપણને વારંવાર ટકોર કરે ને આપણને સત્ય બતાવતા હોય, સદ રસ્તો બતાવતા હોય, સાચો રસ્તો બતાવતા હોય. તો આપણે સૌને એક ફરજ હોય કે પૂજ્ય બાપુનું એક એક વચન જીવનમાં ઉતારે, એ વચન પર ચાલીશું તો 100% જીવનનો ઉદ્ધાર જ છે. આપણો જીવન જીવતા જીવતા આપણો મોક્ષ થઈ ગયો. મર્યા પછી શું થાય કોઈને કોઈ ખબર હોતું નથી, પણ આપણા ચાલુ જીવનમાં જ આપણો ઉદ્ધાર, ચાલુ જીવનમાં આપણો મોક્ષ થઈ જાય. તો આપણે સૌ પૂજ્ય બાપુના તેમજ સંતોની વાણીનો જીવનમાં ઉતારીએ અને જીવનને ધન્ય કરીએ. કારણ કે શાસ્ત્રમાં લખેલું બડા ભાગ માનુષ્ય ન પાવા, સુર દુર્લભ સૌ ગ્રંથઈ ખાવા. સૌથી મોટું ભાગ્ય હોય તો આ મનુષ્ય જીવન પામવું. સુખ, દુઃખ, લાભ, હાનિ આ બધું પ્રારબ્ધ અનુસાર મળતું હોય. આ કોઈ ભક્તિ થકી પણ મળતું નથી. જે પ્રારબ્ધમાં હશે એ બધું મળ્યા કરશે, પણ સાચી ભગવાનની પ્રાપ્તિ, સાચા સંતનું શરણું આ માત્ર ને માત્ર ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય. તો આપણા પર ભગવાનની વિશેષ કૃપા કે સત્સંગ પ્રાપ્ત થાય, અને સત્સંગ પણ એવા સંતનો જેનાથી આપણું કલ્યાણ થાય. તો ફરી વાર આપ સૌને હું અપીલ કરું કે બાપા સંતોના ચરણે, સંતોના વચનોને જીવનમાં ઉતારીએ. જેટલી બને એટલી આપણે ગૌ સેવા, આપણા માતા પિતાની સેવા અને પરહિત વિચારી, સ્વહિત છોડી પરહિત વિચારી તો આપણું જીવન કલ્યાણકારી બને. સમગ્ર પરિવારને ભગવાન આગળ પ્રાર્થના કરીએ કે સદબુદ્ધિ આપે, સદવિચાર આપે, ધાર્મિક કાર્ય કરવાની શક્તિ આપે અને ખૂબ એમને સુખી રાખે એવી ભગવાન આગળ પ્રાર્થના. બધાને પણ ભગવાન ખૂબ સુખી રાખે એવી ભગવાન આગળ પ્રાર્થના. પરિવાર પૂજ્ય સંતોના ચરણોમાં કોટી કોટી વંદન કરું. જય ગો માતા, જય ગોપાલ. બોલી સનાતન ધર્મ કી, સદગુરુ દેવ કી.